રાજકોટ કોર્પોરેશને હવે પાણીની માંગ કરી છે। ભર શિયાળે પાણીની માંગ રાજકોટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। 2500 MCFT પાણી આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરાઈ। જાન્યુઆરીની આજી અને માર્ચમાં ન્યારી ડેમનો જથ્થો પૂર્ણ થશે। આગોતરા આયોજનને લઈ અત્યારથી જ પાણી માટે માંગ કરવામાં આવી। હાલ બંને ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવાનો કમિશનરનો દાવો છે। ત્યારે ભર શિયાળે જ હવે રાજકોટ મનપાએ નર્મદા નીરની માંગ કરી છે। 2500 MCFT પાણી આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરાઈ। જ્યારે કમિશનરે દાવો કર્યો કે હાલ બંને ડેમમાં પાણીનો પૂરતો જથ્થો છે, પરંતુ જાન્યુઆરીમાં આજી અને માર્ચમાં ન્યારી ડેમનો જથ્થો પૂર્ણ થશે। આગોતરા આયોજનને લઈ અત્યારથી જ પાણી માટે માંગ કરાઈ। હાલ પાણીની કોઈ ઇમરજન્સી સ્થિતિ હોય કે પાણીની કોઈ સમસ્યા હોય એવું નથી। અત્યારે જો કોઈ પાણી ન આપવામાં આવે તો પણ આવતા વર્ષના જનવરી અને માર્ચ સુધી અમે આ જળાશયોમાંથી પાણી લઈ શકીએ છીએ। પરંતુ સાવચેતીના ભાગરૂપે અમને પત્ર લખીને જેટલી રિક્વાયરમેન્ટ છે એ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે જો સમયસર આ પાણી અમને આપી દેવામાં આવે તો આવતા વર્ષે જો રિપેરના કામ છે જ્યારે ચાલતા હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ જે રાજકોટવાસીઓ છે એમને ના આવે।